ભાવનગરના લોકસભા બેઠક ઉપર નીમુબેન બાંભણિયા સાંસદ તરીકે ચૂંટાયા બાદ મોદી સરકારમાં તેમને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે। ત્યારે નીમુબેન શપથ ગ્રહણ બાદ ભાવનગર પ્રથમ વખત આવતા નારી ચોકડીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાવનગરના નારી ચોકડીથી સ્વાગત કર્યા પહેલા નીમુબેન ખોડિયાર મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા હતા। જો કે નીમુબેને માતાજીના દર્શન કર્યા બાદ નારી ચોકડીથી યોજાયેલી સ્વાગત રેલીમાં જોડાયા હતા। ભાવનગરના નારી ચોકડીથી લઈને શહેર ભાજપ કાર્યાલય સુધી ઠેર ઠેર તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે આ પ્રસંગે સ્થાનિક ભાજપના નેતાઓએ હાજરી આપી હતી। કાર્યકરો ઉત્સાહથી સ્વાગત રેલીમાં જોડાયા હતા। નગર એવું સોહાય ભાગ્યશાળી બાવા તે ગઢમાં એ મહાકાળી માય ધર્મની ધજાયું શિખર ભર મતણું જામનગર એવું સોહાય ભાગ્યશાળી માનું જ્યાં રોડું એ મંદિર સોહાય ભાઈબેન વાગડિયા હવે વ્યવસ્થામાં સરકાર